હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. તો કે આજે 1 થી 5ના શિક્ષકોની ભરતીના ફોર્મ ભરવાના ચાલુ થઈ જવાના છે. જેણે ટેટ 1 પાસ કરી છે એને રિઝલ્ટની ચિંતા કરવા નથી. નંબર નાખશો એટલે તમારે બધી ડિટેલ રજિસ્ટરમાં થઈ જશે. ટેટ 1ના નંબર નાખશો એટલે તો હવે ફોર્મ ભરાવાના 1.5 થી 2 કલાકમાં આપણી વેબસાઇટ ખુલી જશે. તો ફોર્મ ભર્યા પછી એમાં છે ને તમારે સ્વ કોપી આપવાની છે. બધી ઝેરોક્ષો કરીએ પછી આપણે જે જિલ્લા લેવલે જમા કરાવવા જઈએ ને ત્યારે સ્વપ્રમાણિત નકલ આપવાની હોય. તો કે સ્વપ્રમાણિત નકલ છે તમારે કઈ રીતે કરવી, તો કે લખી નાખવાનું સેલ્ફ અટેસ્ટેડ. બરાબર, ઇંગ્લિશમાં લખો કે ગુજરાતીમાં લખો કોઈ ફેર નથી પડતો. નીચે શું કરવાની તમારી નીચે શું કરવાની તમારી સાઇન કરી દેવાની. બરાબર, આપણે આ તમારે સાઇન જ સમજી લેવાની. પછી એની નીચે તમે જે દી દેવાના હોય ને તે દીની તારીખ નાખી દેવાની. બરાબર, તો જ્યાં જગ્યા હોય ત્યાં આ રીતે સેલ્ફ અટેસ્ટેડ લખી અને સહી કરી દેવાની અને લખી દેવાની. આને કહેવાય સ્વપ્રમાણિત નકલ. તમારે કોઈ પાસે નકલ કરાવવા જવી પડે નહીં, ટ્રુ કોપી. બરાબર, તો આવા જ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક કરી દેજો અને બને તો વિડીયોને શેર કરી દેજો. આજે આ ઘણાને ઉપયોગી થઈ શકશે, ઘણાને પ્રશ્ન હોય છે એટલા માટે. ઓકે, રાધે રાધે.